અમે અલ્ટિમેટલી અમે એવું નક્કી કર્યું કે આ પર્યુષણ વ્યાખ્યાન માળાને પર્યુષણને બદલે આગલા વીકમાં લઈ જવી અને રાત્રિ ન કરવી 8:30 થી 9:30 ને 9:30 થી 10:30 8 દિવસ માટે, કે જેથી કરી અને તમામ પ્રબુદ્ધ લોકો, તમામ જેઓને આનો લાભ લેવો છે તેઓ તમામ પોતાની સંસારિક જવાબદારીઓમાંથી મુક્ત થઈને પરવારીને એવો આમાં જોડાઈ શકે. એવા શુભ આશયથી અમે છેલ્લા 3-4 વર્ષથી રાત્રે 8:30 થી 9:30 અને 9:30 થી 10:30 એમ 8 દિવસ માટે 2 પ્રવચનો રાખીએ છીએ. એ પ્રમાણે આ 5મી વ્યાખ્યાન માળાના હિસાબે લગભગ 80 જેટલા પ્રબુદ્ધ વક્તાઓ, વિશિષ્ટ વક્તાઓ, વિદ્વાન વક્તાઓ આમાં જુદા જુદા પ્રવચનો આપી ગયા છે. અને હવે એનું આજે આ 5માનું છેલ્લાથી બીજો દિવસ છે, એટલે લગભગ 80 જેટલા વક્તાઓ આપી ગયા છે પ્રવચન, અથવા તો આપશે. હવે આપણે બીજી કોઈ પણ વાત કરતા પહેલા આજે આપણી વચ્ચે અમદાવાદના બહુ જ જાણીતા સિંગર, ગાયિકાબેન, કે જે પોતાના સુમધુર કંઠે ખાસ કરીને જૈન સ્તવનો માત્ર ગાતા નથી, ગાય તો છે જ, પરંતુ એને સંગીતમાં પોતે ઢાલે પણ છે, રાગમાં પણ પોતે જ ઢાલે છે. અને જુદા જુદા તમામ જૈન ફિરકાઓના પણ તેઓ સ્તવનોને બધું ગાય છે. એનો આજે આપણે એક નાનકડો પરિચય એમની નવકાર મંત્ર સાથે એમના એક નાનકડા સ્તવનથી આપણે શરૂઆત કરીશું. પછી થોડી વાત કરીને આપણે તરત જ શૈલેષભાઈ, ડોક્ટર શૈલેષભાઈ મહેતા, ઓપ્થેલ્મોલોજીસ્ટ વડોદરાના આપણી વચ્ચે હાજર છે, તેઓને વ્યાખ્યાન આપતા પહેલા નરેશભાઈ એમનો ટૂંક પરિચય વાંચી સંભળાવશે અને ત્યારબાદ તરત આપણે એમનું પ્રવચન શરૂ કરીશું. તો બેન, આપને આમંત્રણ છે. શેફાલી બેન, અમદાવાદથી આપ પધાર્યા છો, તો આપ આપની પ્રસ્તુતિ કરો. ઓમ નમો હરિહંતાય, ઓમ નમો સીતાણમ, ઓમ નમો આયર્તાણમ, ઓમ નમો ઉવચાય, નમો સવસાહુરમ તેસો પંચ નમુકારો સર્વપાપનાશનો મંગલાણં ચ સૌવેતિં અધમં હવૈ મંગલં, અધમં હવૈ મંગલં. પારસના 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 પારસનાથ આધાર મેરો પ્રભુ, પારસનાથ આધાર મેરો પ્રભુ, પારસનાથ આધાર. ભાવ પરભવ वांछित पूरो शिव पद को आधार, वामाजी को नंदनी रखी ते पाम्या भव पार, मेरो प्रभु
પારસનાથ આધાર સળગી રહે સર્પ ઉગાર્યો મંત્ર સુણાવે નવકાર દુઃખ હર સુખ કરે સ્વામી અમારો કરુણા રસ ભંડાર મેરો પ્રભુ પારસનાથ આધાર પારસનાથ 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 આધાર મેરો પ્રભુ પારસનાથ આધાર મેરો પ્રભુ પારસનાથ આધાર મેરો પ્રભુ પારસનાથ આધાર ખૂબ સરસ બેન, બહુ જ સુંદર, અતિશય. ભદ્રેશભાઈ આપનો માઇક બંધ છે. બંધ થઈ ગયું. આભાર બેન શેફાલી બેન, અને ખૂબ ખૂબ બહુ જ સરસ ભાવવાહી આપે આ આપની રચના ગાઈ આપે. અને અમે આજે તો માત્ર ખાલી શોકેસ જેવો આપનો પરિચય કર્યો છે, પરંતુ અમે એક સરસ આખો પ્રોગ્રામ આપનો રાખીશું. તમારે જરૂરથી એને માટે અનુકૂળતા કરી આપવાની રહેશે, તમારી અનુકૂળતાએ. થેન્ક યુ વેરી મચ. અને જ્યારે જ્યારે સમય મળે, અને આજે પણ સમય હોય તો જોડાયેલા રહેજો. આજે બીજા વક્તા છે તે સુરેશભાઈ ગાલા, કચ્છના, પરંતુ મુંબઈથી તેઓ આજે પ્રકાશશે. બીજા વક્તા 9:30 વાગ્યાથી. સમયની અનુકૂળતા પ્રમાણે તમે કરો. આભાર, થેન્ક યુ વેરી મચ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. નરેશભાઈ આપ હવે આગળ વધો. ડોક્ટર સાહેબનો પરિચય કોઈ આપે છે? તમારે જ આપવાનો છે. ઓકે મિત્રો, આજના આપણા પ્રબુદ્ધ વક્તા, પહેલા વક્તા છે ડોક્ટર શૈલેષભાઈ મહેતા. આપ MBBS, DOMS, આઈ સર્જન છો વડોદરાથી. આપનું પ્રોફેશન છે પ્રેક્ટિસિંગ ઇન આઈ સર્જન ની હોસ્પિટલ વડોદરામાં છે. 1988થી સર એકદમ પીઢ એવા આંખના ડૉક્ટર છે. તેઓ મહાવીર જૈન વિદ્યાલય વડોદરાના એલમની છે. 74 થી 81 દરમિયાનમાં તેઓ મહાવીર જૈન વિદ્યાલય સાથે સંકળાયા હતા. આપ જૈન સ્કોલર છો, જેમને ઇન ડેપ્થ નોલેજ ઓફ ઓલ આસ્પેક્ટ્સ ઓફ વિતરાગ વિજ્ઞાન. અને તે જ રીતે he was blessed with the vision of self realization in 1977. આ બહુ મોટી વાત છે. અને તેમણે લાઈફ લોંગ એલી બેકે એમને ઓબ્ઝર્વ કર્યું હતું. ડૉક્ટર સાહેબ અનેક નેશનલ ઇવેન્ટ્સની સાથે સંકળાયેલા રહ્યા છે. તેઓ સ્પીકર તરીકે વિતરાગ વિજ્ઞાન હોલિસ્ટિક સાયન્સના સ્પીકર તરીકે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં તેમણે રજૂઆત મુંબઈમાં કરી હતી. મુંબઈ યુનિવર્સિટી અને IIT મુંબઈ તથા IIT મુંબઈ સાથે ફરીથી 2016માં પણ એમણે એ પ્રસ્તુતિ કરી હતી. પર્યુષણ વ્યાખ્યાનમાળાની સાથે આપણી સાથે તેઓ સતત તમામ 5 વર્ષથી છે. એટલે આપણા જે નિયમિત આપણા શ્રોતાઓ છે તેઓ ડૉક્ટર સાહેબથી પરિચિત છે. તે ઉપરાંત 1993થી 2015 સુધી તેઓ દર વર્ષે અમદાવાદના જૈન યુવક કેન્દ્ર દ્વારા થતા પર્યુષણ વ્યાખ્યાનમાળાના એક વક્તા નિયમિત રૂપે રહ્યા હતા. તેમણે અનેક વિષયો પર પોતાની રજૂઆતો કરી છે. એમાં વિતરાગની દ્રષ્ટિએ ધ એસેન્સ ઓફ મહાવીર સેઇંગ્સ, વિતરાગ માર્ગ અને
પ્રેઝન્ટ ડે લિવિંગ, તે ઉપરાંત નોલેજ રિલેટેડ ઇનર સેલ્ફ, માઇન્ડ, રિફ્લેક્ટિવ કોન્શિયસનેસ, ઇન્ટેલેક્ટ એન્ડ ઈગો, આ વિષય પરની એમની વાતો હતી. આપણે એમને પ્રબુદ્ધ વક્તા તરીકે જાણીએ છીએ. તેઓ શ્રેણીબદ્ધ એવી પર્યુષણ વ્યાખ્યાન માળાઓમાં એમણે પ્રસ્તુતિ કરી છે, રજૂઆત કરી છે, પોતાના વિચારો શેર કર્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેઓ લંડન યુકેમાં 1998ની અંદર પર્યુષણના સમય દરમિયાનમાં આમંત્રિત થયા હતા. તે જ રીતે 2018માં આપ અમેરિકામાં પણ તેમણે 2 સત્રો એના માટેના લીધા હતા. એમનું ઘણું મોટું ટ્રાવેલિંગ છે, ખાસ કરીને આધ્યાત્મની આ વાતો કરવા માટેનું જ ટ્રાવેલિંગ એમનું છે. જૈન સેન્ટર ઓફ હ્યુસ્ટન, જૈન સેન્ટર ઓફ ડેટ્રોઇટ અમેરિકામાં, તે ઉપરાંત યુકેમાં પણ જૈન સેન્ટર લંડન, લિસેસ્ટર, મેન્ચેસ્ટર જૈન સેન્ટર્સમાં, અને દુબઈ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં પણ એમણે એમના પ્રવચનો આપ્યા છે. આવા ડૉક્ટર સાહેબ આજે આપણી સાથે છે. તેમના પુસ્તકો છે વિતરાગની દ્રષ્ટિએ ગુજરાતીમાં છે, ગુજરાતીમાં પરમ સુખનો વૈભવ એમનું પુસ્તક છે. એક નવી દૃષ્ટિ નામનું એમનું પુસ્તક છે, અને નઈ દ્રષ્ટિ નયા વિશ્વ એ હિન્દીમાં એમનું પુસ્તક છે. તો આવા અત્યંત જ્ઞાની, જેમણે સ્વસ્થતાથી પોતાની જાતને વારંવાર વર્ષો સુધી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરી છે, એવા માનનીય ડૉક્ટર શૈલેષભાઈ આપણી સાથે છે. આપણે ભદ્રેશભાઈ એમને વિનંતી કરીએ કે આપનું ડિસ્કોર્સ, આપને સૂચનો આપ શરૂ કરી શકો. ડૉક્ટર સાહેબ. એક નાનકડી શૈલેષભાઈ, એક જ સેકન્ડ. શૈલેષભાઈ એ અમારા એસએમજેવીએન એટલે એસએમજેવી ના વિદ્યાર્થી છે, એ કહ્યું એલમની છે, પરંતુ તેઓ ખાસ તો દાદા ભગવાન કે જેઓને આપણા વિતરાગ પ્રભુ સિમંદર સ્વામીનો, જેઓ અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં સદેહે વિચરી રહ્યા છે, એમનો સીધો સાક્ષાત્કાર થયો હતો, તેવા દાદા ભગવાનના તેઓ અનુયાયી છે અને તેમના આપ્ત પુત્ર છે. અને એમની બહુ જ સીધી, સરળ અને સાદી આધ્યાત્મિક વાતોને એકદમ સરસ રીતે આપણા જૈન પ્રિન્સિપાલોમાં ઢાળીને કહી છે, તેને સરસ રીતે આપણા સુધી પહોંચાડવાનું કામ શૈલેષભાઈ કરી રહ્યા છે. સતત 5 વર્ષથી આપણા આ વ્યાખ્યાન માળામાં જોડાઈ રહ્યા છે. સ્વાગત છે આપનું શૈલેષભાઈ. શરૂ. તો આપ સૌને આપની અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરીને ચાલુ કરીએ. નરેશભાઈ સ્ક્રીન. જી સર. તો કેવું ભદ્રેશભાઈ કહ્યું કે આજે નમો રિહંતાણમ આપણે બધા જ જૈનો, હું પણ બોલતો હતો, બોલીએ છે, પણ આપણામાંથી કદાચ બધાને હજી પૂરો ખ્યાલ નથી કે અરિહંત તરીકે આજે આ ભરત ક્ષેત્રમાં કોઈ વિદ્યમાન નથી. મહાવીર સ્વામી પ્રભુના નિર્વાણ પછી એ સિદ્ધ થયા અહીંયા. અને અરિહંત એટલે સદેહે હાજર, વિચરતા હોય, એના દર્શન થાય તો મારું કામ થાય. એટલે આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં વિહરમાન શ્રી સિમંદર સ્વામી પ્રભુની આજ્ઞા, ભક્તિ, એમને નમી અને આપણી વાતની શરૂઆત કરીએ. જે થોડા અભ્યાસુ જૈનો હશે ને ખ્યાલ હશે કે સામાયિકમાં પણ વર્ષોથી સિમંદર સ્વામીની આજ્ઞા લઈને સામાયિક લેવામાં આવતી હતી, પણ ખ્યાલ નહોતો. અને હવે આપણને ખ્યાલ આવે. તો આ એક સુંદર, આપણે અહીંથી સિમંદર સ્વામીની પરિષદામાં
આપણી ભાવભક્તિ પહોંચાડી. હવે અહીં આપણે ત્યાં પ્રભુ મહાવીરનું શાસન છે, પણ પ્રભુ મહાવીરને નિર્વાણ પહેલા જ્યારે ગૌતમ સ્વામી પૂછે છે કે પ્રભુ આપના ગયા પછી શું થશે, તો પ્રભુ કહે છે વંક જડાય પછીમાં, એટલે કે લોકો વક્ર ને જળ થશે, કારણ કે ભસ્મકની અસર છે. કે છે આયુષ્ય એક ક્ષણ લંબાવો, પ્રભુ કે છે એમ ન થઈ શકે, પણ ભસ્મકની અસર પૂરી થશે ને ફરી વિતરાગ માર્ગ ઉદયમાન થશે. નો મર્મ ફરી સરળ સહજ રીતે લોકોને લાભ આપી શકે એવું અજવાળું ફેલાશે. એટલે આ જ મહાવીરનું શાસન જે બીજા હજી 18,000 વર્ષ સુધી છે, એમાં દાદા ભગવાન એક નિમિત્ત તરીકે, શાસનના શણગાર તરીકે આવ્યા. માર્ગ તો શાસન તો પ્રભુ મહાવીરનું જ છે, પણ એની પર જે વાદળા છવાયા હતા, એની મૂળ સમજણો, મૂળ મર્મ ઉપર જે વાદળા આવ્યા હતા, એ વાદળો દૂર કરી અને ફરી શાસન બીજા 18,000 વર્ષ સુધી અદ્ભુત રીતે લોકોને લાભદાયી થાય એના માટેના નિમિત્ત બને છે. તો આપણે આપણી પ્રાર્થના એક દિલમાં પ્રાર્થનાથી ચાલુ કરીએ કે હે સિમંદર સ્વામી પ્રભુ, હે મહાવીર સ્વામી પ્રભુ, હે સર્વ તીર્થંકર ભગવંતો, આપનું વિતરાગ વિજ્ઞાન, આંતર વિજ્ઞાન અમને જેમ છે તેમ સમજાયા. જેમ છે તેમ શબ્દ બહુ મહત્વનો છે. આપણે બધાએ સમજ્યા છીએ, ભદ્રેશભાઈને સમજવાનો આપણે કોશિશ પણ છે, અથવા માનીએ પણ છે કે હું કંઈક સમજ્યો છું. પણ જો ભગવાનના દિલ પ્રમાણે ન સમજીએ તો ક્યાંક આપણી ગાડી બીજે પહોંચે. તો કે મને જેમ છે તેમ સમજાય અને પરિણમે એવી આપ કૃપા કરજો. તો સિમંદર સ્વામી વિશે એક સહેજ વાત કરીએ, કારણ કે આજનો મારો આખું જે દિલનો આશય છે કે આપણા બધાના રોજબરોજના જીવનમાં આપણી યાત્રા થાય, આપણી પ્રગતિ થાય, આપણને પરિણામ મળે. અહીંથી હું વડોદરામાં બેઠો બેઠો ભદ્રેશભાઈએ મોકલાવેલા સેંકડો મેપ જોયા કરું કે સુરત કેવી રીતે પહોંચાશે ને કયો રસ્તો સારો ને કઈ ગાડી, પણ ડગલું ના માંડવું તો સુરત તરફ એક પણ ડગલું મંડાય નહીં. તો આપણી યાત્રામાં આપણને ઉપયોગી થાય એવા બધા પુરુષાર્થના પ્રયોગોની વાત કરશું આપણે. એમાં શરૂઆત છે સિમંદર સ્વામીથી. તો કે સિમંદર સ્વામી આજે ત્યાં વિદ્યમાન છે. તો આપણે ભદ્રેશભાઈ કહ્યું, બધા ઘણા લોકોને હવે ખબર છે, ભરત ક્ષેત્રમાં હવે પછી 84,000 વર્ષ પછી અરિહંત આવનાર છે, મહાપદ્મ કે પદ્મનાભ પ્રભુ. ત્યાં સુધી અહીંયા કોઈ અરિહંત નથી. માટે જ્ઞાની પુરુષ કહે છે કે જો નમોરિહંતાણમ તરીકે સિમંદર સ્વામીને લક્ષ્યમાં રાખીને ભક્તિ કરશો તો હાજર જેવું ફળ મળશે. હવે અત્યારે મહાવિદ્ય ક્ષેત્ર 5 મહાવિદ્યમાં દરેકમાં 4, એમ કુલ 20 અરિહંતો વિદ્યમાન છે. એમાં સિમંદર સ્વામી આપણા ભરત ક્ષેત્રથી સૌથી નજીક છે, આપણા જીવોનું નિમિત્ત છે. માટે દાદા ભગવાને કહ્યું કે એમની જેટલી ઓળખાણ હિન્દુસ્તાનના લોકોને પડશે, જેટલી એમની પૂજા ભક્તિ આરતી થશે, એટલું પ્રત્યક્ષ જેવું ફળ મળશે, કારણ કે ત્યાં હાજર છે. અને ભદ્રેશભાઈ જેમ કહ્યું એમ દાદા ભગવાનને જ્યારે 1958માં તમારા જ સુરતના પવિત્ર સ્ટેશનના રેલવે પ્લેટફોર્મ પર જ્યારે આખું આત્મજ્ઞાનનું અજવાળું થયું અને પછી એમને નિરંતર સિમંદર સ્વામીનું અનુસંધાન રહ્યું, એટલે એમણે કહ્યું કે સિમંદર સ્વામી અમારે માથે છે અને અમે તમારા માર્ગદર્શક તરીકે છીએ. તો આ જે પદ આપણે સાંભળ્યું એ અમારે ત્યાં કવિરાજ નવનીત એ નિમિત્ત બન્યા હતા, અને કૃપાથી અને બહુ જ દિવ્ય દૈવી આવા બધા સ્તવનો ન કેવળ એમનાથી રચના થઈ છે પણ ગવાયા પણ છે. અને જેને પોતાના ઘરમાં ઓછામાં ઓછી મહેનતે વધુમાં વધુ લાભ લેવો હોય, હું તો ભદ્રેશભાઈ વાણીઓય ખરો અને સાયન્ટિસ્ટ પણ ખરો, એટલે ઓછામાં ઓછી મહેનતે વધુમાં વધુ લાભ નફો કેવી રીતે થાય. પ્રભુ મહાવીર પણ 3 વેપારીની વાત કરતા હતા કે જે વેપારી નફો વધુ કરે, તો અહીંયા આપણે આપણા ઘરમાં સવારે અમસ્તા પણ આ સ્તવનો વાગતા હશે તો આપણને કોઈ મહેનત વગર સિમંદર સ્વામીનું પ્રભુની ભક્તિનું આપણા અંતરના પરિણામો અદ્ભુત થવાનું, વાતાવરણ અદ્ભુત થવાનો બધો જ લાભ મળશે. અને જેમને ઈચ્છા હોય, આ રેકોર્ડેડ પણ છે, એના પુસ્તક પણ છે અને કોઈ પણ મૂલ્ય વિના પ્રાપ્ત છે પદાંગી તરીકે. એટલે આ એક પહેલું પગથિયું આપણે કે સિમંદર સ્વામીને ઓળખીને એમની જેટલી આપણે ભક્તિ કરી શકીએ, સહેલાઈથી આપણા ઘરોમાં થાય.
હવે વિતરાગ વિજ્ઞાન એટલે કે જે વિતરાગો છે, જીનગર જીનેશ્વરો, વિતરાગોને જ્યારે અંતરની શોધમાં કેવળ જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ખુલ્લું થાય છે, અને પછી એમના દ્વારા આખું વિતરાગ વિજ્ઞાન જ્યારે જગતને પ્રાપ્ત થાય છે. મેં આગલા 4 વ્યાખ્યાનમાં ઘણી બધી વાતો કરી છે, એટલે આ બધા સ્ટેશનો ખાલી હું સ્પર્શીને આગળ જતો રહેવાનો છું કે વિતરાગ વિજ્ઞાનમાં હું, મારા મન, વાણી, કાયા, અંતર સંયોગો, બાહ્ય સંયોગો, કુદરતનું સંચાલન તંત્ર બધું જ અંદર સમાય છે. આત્મા, અનાત્મા, કર્મ, કર્મબંધ, કર્મ નિર્જરા, બધી પ્રક્રિયા બધું જ અંદર આવે. એટલું જ નહીં પણ મારા રોજબરોજના જીવનને સ્પર્શતા દરેક વાતનું અજવાળું એની અંદર છે. હવે જ્યારે વિજ્ઞાનની વાત કરીએ છીએ આપણે, ત્યારે વિજ્ઞાનમાં 2 વસ્તુ હોય, પ્રયોગ એક્સપેરિમેન્ટ હોય ને એક્સપેરિમેન્ટર એટલે કે પ્રયોગી હોય. તો પછી મારા જીવનમાં પ્રયોગનો ભાગ શું, પ્રયોગીનો ભાગ કયો? તો મેં વાત કરી એમ આ મન, વાણી, કાયા એકલા નહીં, પણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આખું જે અંતસ્કરણ, વાણી, કાયા, અંતરમાં ચાલતા બધા સંયોગો, પ્રભુ મહાવીરે જેને સંજોગ લક્ષણા કહ્યું, અને બાહ્ય સંયોગોને કુદરતનું સંચાલન તંત્ર, એ આખો પ્રયોગનો ભાગ છે. અને હું છું, એ હું અંદર જીવી રહ્યો છું, કઈ સમજણથી, કઈ જાગૃતિથી, કયા ભાવોથી, કયા પુરુષાર્થથી જીવી રહ્યો છું, એ પ્રયોગી તરીકે કામ કરે છે. હવે વિજ્ઞાનનું તો આપણને બધાને ખબર છે કે જો પ્રયોગની આપણને અન્ડરસ્ટેન્ડિંગ યોગ્ય હશે, ફંડામેન્ટલ્સ એના ખબર હશે. આ ભદ્રેશભાઈ સિવિલ છે, તો એને સિવિલના ફંડામેન્ટલ્સ ખબર હોય તો વગર મહેનતે સુંદર સુરતમાં કેટલીય બિલ્ડિંગો બનાવી દે. મને ના ખબર હોય, મને આંખના પ્રિન્સિપલ્સ ખબર હોય. તો કે પ્રયોગ, સાયન્સ એવું કહે છે કે જે કોઈ પ્રયોગ છે એના ફંડામેન્ટલ્સ તમને સરખા ખબર હોય તો પછી એની એપ્લિકેશન કરો એટલે ધાર્યું પરિણામ ઓછામાં ઓછી મહેનતે મળે. એને ગુજરાતીમાં કહીએ તો પહેલી સવડી અથવા યથાર્થ સમજ અથવા દ્રષ્ટિ જોઈએ, પછી આંતર જાગૃતિથી આપણે એને વાપરીએ એટલે કે પુરુષાર્થ કરીએ તો પરિણામ મળ્યા વગર રહે નહીં. આમાંથી એક પણ પગલું યોગ્ય ન હોય, ક્યાં તો મારી સમજ યથાર્થ ના હોય, કાં તો અંતર જાગૃતિથી પુરુષાર્થ ના કરું તો પરિણામની આશા રાખી શકું નહીં. આગળ વધતા પહેલા આપણે જોઈ લઈએ કે આ પ્રયોગ અને પુરુષાર્થની જે વાત કરી રહ્યા છે એમાં 2 મુખ્ય પ્રકાર છે. એક પ્રકાર, જ્યાં સુધી હું પોતે એવી માન્યતામાં હતો કે હું જ શૈલેષ છું, આ મારા મનવાણી કાયા છે ને હું કરું છું, આખું જગત મહદઅંશે આમાં છે, અને પ્રભુએ એને શું કહ્યું તો કે આ મિથ્યાત્વ દ્રષ્ટિ, બહિર્મુખ આત્મા અથવા મૂઢાત્મ દશા છે. તો કે એ જ્યાં સુધી છે ત્યાં સુધી પ્રયોગ અને પુરુષાર્થનો એક પ્રકાર છે, આખું જગત એમાં છે, અને એ પુરુષાર્થ અને પ્રયોગમાં ચાલી શકે. પણ જ્યારે એને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે કે હું કોણ છું, અથવા હું નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું અને વ્યવહાર દ્રષ્ટિથી શૈલેષ છું, અને કરે છે કોણે સમજાય છે, ત્યાર પછી પ્રયોગનો બીજો ભાગ શરૂ થાય છે, જેને શાસ્ત્રની ભાષામાં અંતરાત્માથી પરમાત્મા સુધીની એટલે કે જીવથી શિવ સુધીની યાત્રા કહેવામાં આવી છે. એટલે કે સમ્યક દ્રષ્ટિ પછીની 4થા ગુણસ્થાનકથી 12મા ગુણસ્થાનક સુધીની આ યાત્રા એ પ્રયોગ અને પુરુષાર્થ છે. તો પરિણામ કોને કહીશું? કારણ કે પરિણામ થર્મોમીટર ના હોય તો ખબર પડે નહીં તાવ ચડ્યો છે કે નથી ચડ્યો. આ પલ્સ ઓક્સીમીટર ના હોય તો ખબર પડે નહીં કે કોરોનામાં ઓક્સિજન વધી ગયો કે ઘટી ગયો. વિતરાગ માર્ગમાં આપણે પરિણામ કોને કહીશું કે જેથી મને સમજ પડે કે મારો પ્રયોગ યથાર્થ થઈ રહ્યો છે કે નહીં, પુરુષાર્થ યથાર્થ છે કે નહીં. તો કે છે કે વ્યવહારથી શરૂઆત કરીએ તો કે પહેલામાં પેલું ક્લેશ બંધ થઈ જાય, અંતર અને બાહ્ય ક્લેશ બંધ થઈ જાય છે. ત્યાંથી સમજવું કે મારી સમજણ અને પુરુષાર્થ યોગ્ય દિશામાં વળ્યા છે. મતભેદ, મનભેદ, અથડામણ ટળી જાય. સુખી, સુસંવાદિક, હકારાત્મક અને અર્થપૂર્ણ જીવન. આપણા યંગસ્ટર માટે વાત કરીએ તો હેપી, હાર્મોનિયસ, પોઝિટિવ એન્ડ મિનિંગફુલ લિવિંગ એ પહેલું પગથિયું. શાસ્ત્રનો જેને અભ્યાસ છે ને જેને રુચિ છે ને જેને આધાર જોઈએ છે તો કે આર્ત રૌદ્ર ધ્યાન ઘટતા જાય અને નિર્મૂળ થાય, ધર્મ ધ્યાન વધે અને શુક્લ ધ્યાન તરફ જવાય. એને આપણે રિઝલ્ટ કહી શકીએ કશાયો મંદ થાય, ક્રોધ, માન, માય, લોભ, રાગ, દ્વેષ મંદ એટલે કંટ્રોલેબલ થાય. ભદ્રેશભાઈ પર ગુસ્સો આવતો હોય પણ વાળી શકાય, ભદ્રેશભાઈ પર ને કંઈ નુકસાન કરે તે પહેલા.
ભદ્રેશભાઈને એમના ધર્મપત્ની પર ગુસ્સો આવે પણ વાળી લે. તો કે ક્રોધમાન માયાલોભ કંટ્રોલેબલ થઈ જાય, વાળી શકાય, તો ત્યાંથી ધર્મની યથાર્થ પુરુષાર્થની શરૂઆત છે ને નિર્મૂળ થાય, ત્યાં માર્ગ પૂરો થાય છે. વસ્તુ સ્વ ગુણધર્મમાં પરિણામ પામે, આત્મા આત્મધર્મમાં પરિણામ પામે, ચૈતન્યના પોતાના સ્વભાવમાં પરિણામ પામે. અને એની શરૂઆત ક્યાં છે? તો કે આત્માની પ્રતીતિ, અનુભવ અને લક્ષ્ય, એટલે કે સમ્યક દ્રષ્ટિથી માર્ગ શરૂ થાય અને સિદ્ધ ક્ષેત્રમાં પૂરો થાય. હવે આગલા 3, 4, 5 વ્યાખ્યાનમાં હું થોડુંક મેં સાંભળ્યું અને ચિત્ત પ્રસન્નતાની વાત થઈ, 4 ભાવનાની વાત થઈ, મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ, કારુણ્ય ભાવ અને માધ્યસ્થ ભાવ, સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત થઈ, ક્ષમાની વાત થઈ. હવે હું એક ડગલું આગળ ચાલું કે આ બધા પરિણામ છે, તો એ પરિણામ કેવી રીતે પ્રાપ્ત થઈ શકશે અને એનો શું રસ્તો, શું સમજ, શું પુરુષાર્થ, તો આપણે એ અત્યારે જોવાના છીએ. અને એક બહુ જ મૂળભૂત પ્રશ્ન નરેશભાઈ, ભદ્રેશભાઈ, આપણે બધાએ એકમેકને અંતરને પૂછીએ કે આટલા વર્ષો કે આખી જિંદગી મેં કેટલાય વ્યાખ્યાનો સાંભળ્યા, કેટલાય પર્યુષણ વ્યાખ્યાન માળામાં હું બેઠો, વ્રત કર્યા, તપ કર્યા, પણ જો મને આ ઉપરના પરિણામ ન મળ્યા, તો નથી મળી રહ્યા, તો ભૂલ ભગવાન મહાવીરની છે કે મારી છે? એટલે પ્રભુને મારે પ્રાર્થના કરવી પડે કે આપને સમજવામાં ક્યાંક મારી ભૂલ થઈ, ક્યાંક પુરુષાર્થમાં ભૂલ થઈ. તો હવે પુરુષાર્થની વાત કરીએ ત્યારે વિતરાગોની ભાષામાં સમજી લઈએ કે પ્રારબ્ધ અને પુરુષાર્થ શું છે. તો કે પ્રારબ્ધ એટલે શું? તો કે પ્રારબ્ધ એટલે ડિસાઇડેડ આઉટકમ, આમ જ થશે એવું નથી કહ્યું. નિયતિની વાત નથી કરી પ્રભુ મહાવીરે, સમવાય કારણની વાત કરી. પણ પ્રારબ્ધ એટલે શું? તો કે આ 5 ઇન્દ્રિયોને સંયોગોથી જે થઈ રહેલો ભાગ છે મારા જીવનમાં, સંયોગો, આ વિચાર આવ્યો ને ગયો, આ દેહ આવ્યો ને ગયો, તો કે વ્યક્તિઓ ભેગી થઈને વિખરાય, તો કે એ બધું જે થઈ રહેલો ભાગ છે પ્રારબ્ધ છે. તો આપણે ભગવાનને કહીએ કે અમે તો એમાં ખૂબ મહેનત કરીએ છીએ, સવારથી સાંજ સુધી જાગ્રતપણે બધું કરીએ છીએ, તો એને પ્રારબ્ધ કેમ કહો છો? પ્રભુ કહે છે કારણ કે તમે સંયોગોને આધીન છો, સ્વતંત્ર નથી, એ ભાગમાં સંપૂર્ણ સ્વતંત્ર નથી. કારણ કે જો હમણાં આ કરી રહ્યા છે અને જો હમણાં લાઈટ જાય ને ઇન્ટરનેટ ફેલ થઈ જાય તો બધું જ અટકી જાય મારું. તો કે છે કે સંયોગાધીન છીએ, એટલે હું કરતા છું પણ નૈમિત્તિક કરતા છું, સ્વતંત્ર કરતા નથી. માટે એને પ્રારબ્ધ કોઈ ઇંગ્લિશમાં સમજવું હોય તો પાર્ટ ઓફ ડિપેન્ડન્સી. ડિપેન્ડન્સી ઓન વોટ? સો મેની સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ. શાસ્ત્રમાં એને સમવાય કારણ એવું નામ આપવામાં આવ્યું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવિતવ્યતા, ઉપકરણ વગેરે વગેરે. તો બીજો ભાગ પુરુષાર્થ હંમેશા સંજોગોને આધીન ન હોય, પણ મારે આધીન હોય, સ્વતંત્રતા જ્યાં હોય તેને પુરુષાર્થ કહી શકાય. તો કે એવો ભાગ છે આપણા જીવનમાં જે સમજ અને નિશ્ચયને આધીન છે, સંજોગોને આધીન નથી. હવે હું અહીંયા બહુ વિગતમાં નહીં જાઉં, કારણ કે આગલા 4 વ્યાખ્યાનોમાં મેં વાત કરી છે કે કેવી રીતે આ હેપનિંગ્સ વાળા ભાગમાં ભાવો ઉત્પન્ન થાય છે, કેવી રીતે આપણી ભાવ સત્તા કુદરતમાં જઈને કામ કરે છે અને કુદરત કેવી રીતે આપણા ભાવો પ્રમાણે ફળ આપે છે. એટલે આપણે ટૂંકમાં આગળ વધી જઈશું કે જ્યાં સુધી હું નામધારી શૈલેષ છું, હું કરું છું, જે આપણે આગળ વાત કરી, જેમાં મહદ અંશે જગતના બધા જીવો છે, તો એની પાસે એક સ્વતંત્ર સત્તા હોય તો એ ભાવ સત્તા એકલી જ છે. એટલે પહેલો પુરુષાર્થ એ ભાવ સત્તા રૂપી પુરુષાર્થ કયો ભગવંતે, એને આપણે રિલેટિવ પુરુષાર્થ પણ કહી શકીએ છીએ. અને બીજો પુરુષાર્થ એ સ્વભાવ સત્તા ઉત્પન્ન થાય છે. હું કોણ છું, મારો સ્વભાવ જાણું છું, મારા શુદ્ધાત્મ સ્વભાવને જાણ્યા પછી જે સ્વતંત્ર પુરુષાર્થ ચાલુ થાય છે એ મૂળ પુરુષાર્થ, રિયલ પુરુષાર્થ છે, જ્યાં કાળ, કર્મ અને માયાથી આંતરિક મુક્તિ થાય છે અને પછી આત્યંતિક મુક્તિ બની પણ જવાય છે. પુરુષાર્થ સમ્યક દ્રષ્ટિ એટલે કે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થયા પછીનો પુરુષાર્થ છે. તો હવે બીજું એક મહત્વનું સુંદર વસ્તુ સમજવા જેવી છે કે આપણે બધાએ આટલા બધા ધર્મ ઉપદેશકો, વ્યાખ્યાતાઓ અમારા તમારા જેવા બધા શીખવવા આવે છે
અને બધા જ શીખવે છે કે ભાઈ આચરણને બદલો, એટલે કે શાંતિ રાખો, દયા રાખો, ક્રોધ ના કરશો, જુઠ્ઠું ના બોલશો. હું ને ભદ્રેશભાઈ બેવ નક્કી કરીએ છીએ કે આમ જ કરવું છે, પણ 3 દિવસ થાય, 4 દિવસ થાય ને એવું થઈ જાય છે કે ગુસ્સો કરવો નહોતો પણ થઈ ગયો, દુઃખ થયું બોલવું નહોતું પણ બોલાઈ ગયું. અને દુર્યોધને કૃષ્ણ ભગવાનને આ જ કીધું હતું કે હું જાણું છું ધર્મ પણ કરી શકતો નથી, અધર્મ જાણું છું પણ છોડી શકતો નથી. વિતરાગો જ્ઞાની ભગવંતનો ફોડ પાડે છે કે આપણા જીવન દરમિયાન શું બદલી શકાય એવું છે, પુરુષાર્થ ક્યાં રહેલો છે. તો કે આજની મારી પ્રકૃતિ, આજની મારી બિલીફો એ રિએક્શન સ્વરૂપે છે, પાછલા ભાવ કર્મનું ફળ ઉદય કર્મ સ્વરૂપે આવ્યું છે. સાદી ભાષામાં ફળ ના બદલાય, બીજ બદલવું પડે, ઇફેક્ટ ના બદલાય, કોઝ બદલવું પડે. એટલે દાદા ભગવાને આ વાતને સરળ રીતે રજૂ કરી કે અમે જગતને નવો તો નહીં પણ મૂળ વિતરાગ માર્ગનો મૂળ આધાર ખુલ્લો કરી આપીએ છીએ કે તારું બિહેવિયર અથવા આચરણ કદાચ બદલાય કે ન બદલાય, તરતો તરત એમાં ભૂલ થાય, પણ તું ભાવ ફેરવી નાખજે અને તારી સમજ ફરશે એટલે ભાવ ફરી જશે, એટલે બીજ ફરી જશે, કોઝ ફરી જશે, તો આખું આગળ બિહેવિયર આપોઆપ રિઝલ્ટ રૂપે આવશે. એટલે ભગવાન શું કહે છે, અને આપણી પાસે શાસ્ત્રોમાં સેંકડો ઉદાહરણો છે કે અમે તમારા આચરણને જોઈએ છે ખરા, પણ એને મુખ્ય આધાર માનતા નથી. તે વખતે તમારા અંતરના ભાવો શું છે, જેમાં તમે ભળો છો, ત્યાં મુખ્ય આધાર રહેલો છે. એક સાદો દાખલો, આપણે ઘેર રાત્રે 10:30, 11 વાગે છેલ્લી સિરિયલ જોઈને આપણે લાઇટ ઓફ કરીને ખાટલામાં પડ્યા ભદ્રેશભાઈ, ત્યાં હોરા શૈલેષભાઈ પહોંચી ગયા, ટ્રિંગ ટ્રિંગ, એટલે ભદ્રેશભાઈ બહારનું ઉગાડે, આવો કરો, બેસો. આપણે ઊંધું રાખીએ, ભદ્રેશભાઈ શૈલેષભાઈ ત્યાં આવે એવું રાખીએ. તો પછી આવો આવો બેસો, કેમ છો, કેટલા વખતે? તો કે હા, સુરતથી નીકળ્યા તો 4 વાગે, નોર્મલી 7 વાગે આવી જાત, પણ ટ્રાફિક અને વરસાદ ને બ્રેકડાઉન, 11 વાગે પહોંચી રહ્યા. અને આપણે ધીમે રહીને કે સારું ચા બા લેશો કઈ? તો કે ના, બહારનું ખાવાનું જૈન છીએ ને, પર્યુષણમાં બહારનું ખવાય બી નહીં, એટલે આપણે સમજી જાય કે હવે ખીચડી મૂકવી પડશે. એટલે બહાર શું કહીએ આવો, અને અંદર શું કહીએ અત્યારે ક્યાંથી આવ્યા. તો કે આ જો અંદરના ભાવો ઉપર આપણી ધ્યાન અને જાગૃતિ હોય તો તે બદલી શકાય એમ છે, અને એ બદલશો તો બધું બદલાઈ જશે. તો કે હવે ભાવ સત્તા જાણ્યા પછીનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકીએ, આ બધા જ પુરુષાર્થના સરળ પગથિયા રૂપે આપણે વાત કરી રહ્યા છે. અને આપણા શાસ્ત્રમાં કહ્યું છે, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર ભજીએ, ભાવે લહીએ કેવળ જ્ઞાન. સમજવા જેવું છે કે આ ભાવ શબ્દ કેમ મૂક્યો, ક્રિયા કેમ ના મૂકી, કેમ ભાવ શબ્દનું શું મહત્વ છે. તો આને આધારે આટલું સમજ્યા પછી આપણને 2 સાદી ભાવનામાં આખા જીવનનો મોટા ભાગનો સાર આવી જાય છે ભદ્રેશભાઈ. તો કે કઈ 2 ભાવના? કોમ્પ્યુટરમાં 2 જ સોફ્ટવેરમાં 2 જ કમાન્ડ નાખવાના છે સાદા. તો કે કયા 2? તો કે વ્યવહાર ધર્મ આપણે આગળ જોઈશું. તો કે 2 પ્રાતઃકાળની ભાવના, 9 કલમો અને ભાવ આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન, આ 3 ભાવ સત્તાના મુખ્ય આધાર સ્તંભો છે. તો કે સવારની કઈ 2 મુખ્ય ભાવના? તો કે વ્યવહારમાં આપણે બધાને સુખી થવું જ છે ને, આપણે બધા જીવ માત્ર સુખની શોધમાં છીએ. તો એટલા માટે પ્રભુ કહે છે કે તારે જો સુખી થવું હોય ને તો એક જ સોફ્ટવેરમાં ફેરફાર કરજે. સવારે ઉઠીને તારે જે કરવું ના કરવું તારાથી જે થાય, પણ આટલું કરજે, જેને માનતો હોવ ખાલી દિલમાં 5 વાર બોલજે કે હે પ્રભુ, મારા પ્રાપ્ત મન વચન કાયથી કોઈ પણ જીવને દુઃખ ન હો, અને મારા પ્રાપ્ત મન વચન કાયથી સૌને સુખ હો. હવે આનું સિક્રેટ શું છે? એટલે કે સુખની દુકાન ખોલવાની વાત ભગવાન કરે. ભગવાન મહાવીરે તે વખતે શબ્દ વાપર્યો તો યોગ ઉપયોગો પરોપકારાય. યોગ એટલે મન વાણી કાયનો યોગ, ઉપયોગ એટલે મારી સમજ, મારી શક્તિ, મારી બુદ્ધિ, મારો ઇન્ટેલેક્ટ, મારું ઇન્ટેન્શન, જે કંઈ પણ ગણો તે પરોપકાર માટે વાપરજે. પણ હવે મારા જેવો ઇન્ટેલેક્ટ માણસ છે ને, એને બુદ્ધિ સ્વીકારવા ના દે. હું એટલો બધો બિઝી છું કે મારાથી ભદ્રેશભાઈનું કામ, હા પાડું ખરો, કરી દઈશ ભદ્રેશભાઈ, પણ અંદર શું કહું, ટાઈમ મળશે તાર કરીશ. પણ જ્યારે ખબર પડી કે ના, ભદ્રેશભાઈનું કામ કરતો જ નથી,
કોઈને સુખ આપતા પહેલા મને સુખ થાય છે. હજી હું નક્કી કરું કે આ બાળક પૌત્ર છે, આ ભદ્રેશભાઈ ત્યાં ગ્રાન્ડસન ડોટર હોય, ભદ્રેશભાઈ નક્કી કરે કે થોડા દિવસ પછી એમનો બર્થડે આવે છે, થોડા મિત્રોને બોલાવીશું, થોડી ચોકલેટો વેચીશું બાળકોને. હજી કોઈને બોલાયા નથી, પણ તે પહેલા જ અંદર મોઢા પર આનંદ થવા લાગે, અંદર આનંદ થવા લાગે. પરિણામો તો કે છે કે સુખની દુકાન ખોલવાની વાત કરી. સુરતમાં ઘારીની ઘણી છે, લોચાની પણ ઘણી છે, પણ કે સુખની દુકાન તો કે મારા મન વાણી કાયાથી સૌને સુખ હોજો. તો કે આમાં વ્યવહાર ધર્મ બધો સમાઈ ગયો. શું સમાઈ ગયો? અને બીજું કે જો સનાતન જોઈતું હોય, વ્યવહાર સુખના બે પ્રકાર છે. એક વ્યવહાર એટલે રિલેટિવ સુખ, અને બીજું રિયલ એટલે કે પરમેનન્ટ સુખ. રિલેટિવ સુખ કેવું છે? તો કે આ ભદ્રેશભાઈને જોઈએ એના કરતાં વધારે પૈસા, જોઈએ એના કરતાં વધારે સારું કુટુંબ, જોઈએ એના કરતાં કુટુંબીઓનો સારો પ્રેમ, જોઈએ એના કરતાં વધારે પ્રતિષ્ઠા, બધું જ છે. પણ અંદર તપાસ કરવામાં આવે તો શું થાય? તો કે વેવાય આપણને 7 સ્ટાર હોટલમાં 3 દિવસ રાખે, પણ ત્રીજે 2 દિવસ થાય ને કંટાળો આવવા માંડે કે આ સૂટ બૂટ કાઢો ને ઘરે ખીચડી ખાવા ભેગા થાવ. તો કે રિલેટિવ સુખનો સ્વભાવ તૃપ્તિ આપનારો નથી. કદાચ એ પણ આપે જે ગણો, પણ અંદર ભય મટતો નથી. છેલ્લે મૃત્યુનો ભય તો બધાને રહે જ્યાં સુધી એ રિલેટિવમાં છે. તો પછી એને સામે છેડે રિયલ સુખ માટે શું કરવાનું? તો કે હું કોણ છું એ મારું મૂળ સ્વરૂપ મારે જાણવું છે. અને એ માટે હે પ્રભુ, મને કોઈ આત્માનુભવી નિમિત્ત, એ સત્પુરુષ સ્વરૂપે હોય, જીન એટલે કે આત્માનુભવી જ્ઞાની પુરુષ તરીકે હોય, જે રાજચંદ્રે કીધું હતું કે એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરીને વર્ત્યો જા, પછી મુક્તિ કે મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે, અથવા તો તીર્થંકર પ્રભુ પ્રાપ્ત થાય. તો એ મારી જો ભાવના સાચી, સતત અને સચોટ હશે, બાકીનું કામ કુદરત કરી લેશે. હવે આપણે બધા જ જૈનો કે વૈષ્ણવો, આજે ગઈકાલે જ જન્માષ્ટમી ગઈ છે, એટલે આપણે કૃષ્ણ ભગવાનને પણ યાદ કરીએ, કૃષ્ણની ભક્તિને પણ યાદ કરીએ. અને આપણે બધા ભગવાન પાસે શું માગીએ છીએ? તો હું તો એવું માગતો હતો કે ભાઈ પ્રેક્ટિસ સારી ચાલે ને મારું નામ થાય, મારા દીકરાનું સારું થાય ને દીકરાનું સારું થાય, કંઈ વાંધો નહીં. પણ પ્રભુ એમ કહે છે કે જો મેઇન પ્રોડક્ટ માગશો તો બાય પ્રોડક્ટ મફતમાં મળશે. એટલે મારી રીત મેં બદલી પછી પુરુષાર્થની. પછી મેં શું કર્યું? તો કે હે પ્રભુ, આપ અનંત જ્ઞાનવાળા છો, આપનું જે મૂળ સ્વરૂપ છે એ જ મારું મૂળ સ્વરૂપ છે એવું મેં સાંભળ્યું છે, પણ મને અનુભવમાં આવતું નથી. આપ અનંત જ્ઞાનવાળા, અનંત દર્શનવાળા, અનંત સુખવાળા, ચૈતન્ય સ્વરૂપ અને અવિનાશી છો, એવું જ મારું સ્વરૂપ છે. હે પ્રભુ, એવી કૃપા કરો કે મને આપના સ્વરૂપ જેવા જ મારા મૂળ સ્વરૂપનું ઓળખાણ પડે, એનો અનુભવ થાય, અને હું આપના જેવો જ પદ પ્રાપ્ત કરું. ભગવાને જે રિલેટિવ વસ્તુને મૂકીને નીકળી ગયા, તો કે આપણે અને એ માગીશું તો બાય પ્રોડક્ટમાં સંસાર વ્યવહાર આપોઆપ મફતમાં ચાલશે, એવું કહે છે. એટલે પ્રભુ પાસેની ભક્તિની રીત પણ આવી. બીજું, ભક્તિ જે કરતા હોય કરજો, પણ આટલો એક ભાવ ઉમેરજો. હવે ભાવ સત્તાના ઉદાહરણો અને આપણે રોજિંદા વ્યવહારમાં ભાવ, બીજી કઈ રીતે આપણી ભાવનાઓ ભાવ વાપરી શકીએ, તો સમણ સુત્તમની ગાથા 57 અને 154 સંદર્ભ તરીકે અહીંયા જોઈએ તો એમાંય મહાવીર પ્રભુનો જ સાર છે કે જે સમયે જીવમાં જેવા ભાવ જાગે છે, તે સમયે જીવ તેવા શુભ અગર અશુભ કર્મો બાંધે છે. ક્રિયાની વાત નથી, ભાવની છે. ક્રિયા તો નિર્જરા ઉદય કર્મ અથવા ફળ છે. અને 154મી ગાથા પણ એવી જ છે. આપણે પાછલી વ્યાખ્યાનમાળામાં પ્રસન્નજીત આચાર્યનું ઉદાહરણ જોયું હતું. ભગવાન મહાવીરની સભામાં કૌશક મુદ્રામાં છે, અને ભગવાન 3 વાર થોડાક સમય એમના ભાવ વિશ્વને જોઈને જુદા જુદા જવાબ આપે છે કે હમણાં નરકે જશે, હમણાં દેવગતિએ, અને હવે મોક્ષે જશે. ઊંડાણમાં નથી જતો. પણ એ આધારે જો ભાવ આટલા મહત્વના છે, તો આ વ્યાખ્યાન માળા માટે આપણે શું ભાવ કરીએ? ભદ્રેશભાઈએ, નરેશભાઈએ કરેલા છે સુંદર ભાવ કે ભાઈ બધાને પહોંચીએ આપણે ત્યાં. પણ વિશેષ ભાવ એમણે એ બી મૂક્યું છે કે બધા પ્રબુદ્ધ વક્તાઓ પાસેથી લોકોને જાણવા મળે. મારે ભાવ કરવો હોય તો હું શું કરી રહ્યો છું કે હે પ્રભુ, આ નિમિત્તે આપના હૃદયનો મૂળ મર્મ, આપનું વિતરાગ વિજ્ઞાન સૌ સુધી પહોંચે, કે જેથી સૌને સુખ અને શાંતિ મળે, સૌને મુક્તિનો માર્ગ મળે. એ માટે આપ કૃપા કરજો. હે વિતરાગ શાસન દેવદેવીઓ, હે નિષ્પક્ષપાતી શાસન દેવદેવીઓ, આ વિતરાગ ધર્મ ધજા રથની
માં જગત કલ્યાણના યજ્ઞમાં આપ સર્વે કૃપા કરજો, સર્વેના હૃદયમાં બિરાજી અને અજવાળું કરાવડાવજો. તો કે આપણી આ ભાવનાઓ ક્યાંક ને ક્યાંક કામ કરતી હોય છે. બાકી કોઈને એવું હોય કે વ્યુઅરશિપ કેટલી થઈ, ચાલો ને ભાઈ મારા તો આટલા 1000 વ્યૂ જોવાઈ ગયા, કંઈ વાંધો નહીં. પણ મૂળ મર્મ આ છે. હવે વ્યવહારમાં જેને જે પ્રાપ્તિ કરવી છે, કોઈને ડૉક્ટર બનવું હોય, આ ભદ્રેશભાઈને મોટા બિઝનેસમેન બનવાનો ભાવ કરેલો હોય, કોઈને જે બનવું હોય, એટલે આપણા નાના બાળકોને યંગસ્ટરોને આપણે શીખવાડી શકીએ કે તારે જે થવું હોય નક્કી કર, ભાવના કર્યા કર, સવારની પોરમાં 5 વાર નક્કી કરજે, અને રિમેન સિન્સિયર, વર્ક હાર્ડ એન્ડ છેલ્લે પ્રેયર કરજે. કુદરત તને એ આપશે, કારણ કે કુદરત તારા ભાવ, તારા ઇન્ડિવિજ્યુઅલ કોમ્પ્યુટરમાંથી જે ભાવ કુદરતના કોમ્પ્યુટરમાં જાય છે, કુદરતનું કામ લેન્ડ કોમ્પ્યુટર સિસ્ટમ તરીકે ફક્ત ફળાદેશ કરવાનું છે. હવે લગ્ન પ્રસંગે આશીર્વાદ આપતા હોય છે વડીલો, શું કે ભાઈ આયુષ્માન ભાવો, પૈસાવાળા થાવ, દીકરા દીકરીઓ. સુંદર. અમને બાવાઓને બોલાવે છે લોકો લગ્ન પ્રસંગે આશીર્વાદ આપવા. એટલે અમે શું પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, આપના બેઉને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ભદ્રેશભાઈ, બાકીના બધાને નરેશભાઈ મ્યુટ કરી દેશો તો ઉત્તમ રહેશે. તો અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે અમે આપ બંને ન કેવળ એકમેકને સુખકારી થાવ, એકમેકને સહયોગી અને ઉત્તમ થાવ, પરંતુ બંને વ્યવહાર અને નિશ્ચય, મન વાણી કાર્ય વ્યવહાર અને આત્મપક્ષે બંનેમાં આપણે ઉત્કૃષ્ટ બીજા और किसी का બંનેમાં આપણે બધાને મ્યુટ કરશો તો ઠીક રહેશે. कर दिया है। તો બંનેમાં આપણે ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત થાય, અને ન કેવળ આપનું જીવન સુખી થાય, પણ આપ અન્ય સર્વના વ્યવહાર અને નિશ્ચયના કલ્યાણના નિમિત્ત બની રહો, એવી અમારી ભાવના. નરેશભાઈ જોશો શું પ્રોબ્લેમ છે? નરેશભાઈ શું પ્રોબ્લેમ છે જરા જોજો પ્લીઝ. મ્યુટ કરો પ્લીઝ. ઉપેન્દ્ર શાહ ને મ્યુટ કરવાનું છે. ઉપેન્દ્રભાઈ, ડોક્ટર ઉપેન્દ્રભાઈ, પ્લીઝ મ્યુટ યોર મોબાઈલ. તો આવી રીતે જો આપણી સમજ વિશાળ થાય તો આપણે ભાવ સત્તાનો ખૂબ સુંદર રીતે ઉપયોગ કરી શકીએ. કોઈ બીમાર હોય ત્યારે અમારી ભાવના એવી હોય છે કે આપના અશાતા વેદનીયના ઉદયો સત્વરે પૂરા થાય, અને તે દરમિયાન આપને અંતરમાં સુંદર આત્મ પરિણામો વર્તે, એવી અમારી ભાવના અને પ્રાર્થના. એટલે કે ક્રિયા મહત્વની છે, ક્રિયાનું ફળ છે, પણ ક્રિયા એ ઉદય કર્મ છે. અને એ ક્રિયા વખતે અંદર શું ભાવ હતા, શું હેતુ હતો, શું ધ્યાન હતું. દાન આપ્યું એ તો બરોબર છે, પરંતુ દાન આપતી વખતે અંદર કયો ભાવ, કયું ધ્યાન, કયો હેતુ હતો, એ ભગવાન કે છે વધુ મહત્વના છે. એટલે ભાવ ઉપર જાગૃતિ 45 આગમનો વ્યવહાર સાર છે. ભાવ બગડવા ન દેશો, અને બગડે તો પાછળ એક સાબુ છે ભાવ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનનો. એ વિતરાગ માર્ગનું એક બીજું અદ્ભુત પુરુષાર્થ સાધન છે. આપણે ટૂંક સમયમાં જોઈશું, એ વાપરી શકીએ. હવે આપણે બધા એમ કહીએ છીએ, આપણને કહેવામાં આવે છે કે અહિંસા, સત્ય, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય મહાવ્રતનું પાલન કરવું જોઈએ. આપણને ખબર છે કે આપણા ઉદયમાં આજે બ્રહ્મચર્ય કે બીજા મહાવ્રતના સંયોગો આપણે ઈચ્છીએ તો પણ પૂરા આવતા નથી. પ્રભુ કહે છે કે તું ભાવના કર્યા કર, તારાથી ભલે ઉદયમાં, જીવનમાં, સંયોગમાં બીજું હોય, પણ તું ભાવ આનો રાખ. અને એ આધારે કૃષ્ણ ભગવાન નૈષ્ઠિક બ્રહ્મચારી ગણાયેલા આટલા બધા રાણીઓની વચ્ચે પણ. એટલે કે મારા ઉદયમાં કદાચ શુદ્ધ બ્રહ્મચર્ય ન હોય, પણ હું ભાવ અને શક્તિ અંદરથી પ્રાર્થના કરી શકું છું કે હે પ્રભુ, મને આપના અંતરાશય મુજબનું શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપજો. એટલે ટૂંકમાં જેને જે પ્રાપ્તિ જોઈએ છે એના માટેનું આ એક બ્લેન્ક ચેક છે કુદરતમાં ભાવ સત્તા. હવે નવ ભાવના અને નવ કલમો, આપણે બધા અતિચારો ખૂબ બોલીએ છીએ, પણ એ અતિચારોનું પ્રેક્ટિકલમાં આપણને જોઈએ એવો લાભ મળતો
નથી. એટલે ભગવાન કહે છે કે આજના કાળને અનુરૂપ શું છે, તો કે આ 9 કલમો આપણે શાંતિથી એ જોઈએ, કારણ કે પાછલા વ્યાખ્યાનોમાં સમયને અભાવે છૂટી ગયું હતું, પણ આ એક આવશ્યક બહુ જ અદ્ભુત અંગ છે. હે પ્રભુ, હે અંતર્યામી પરમાત્મા, આપ જેને માનતા હોય, ને કૃષ્ણને માનતા હો, મહાવીરને માનતા હો, સિમંદર સ્વામીને કરવી હોય, અમે દાદા ભગવાન કહીએ, પણ મૂળ વસ્તુ દાદા ભગવાન એ કોઈ વ્યક્તિ નથી, આપની જ અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાન છે. તો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી શાદવાદ વાણી વર્તન મનન કરવાની શક્તિ આપો. હે પ્રભુ, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય. આપણે જૈન હોઈએ કે વૈષ્ણવ હોઈએ તો બીજા કોઈ ધર્મનું પ્રમાણ ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી શક્તિ આપો. હે પ્રભુ, મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી આચાર્યનો અપરાધ અવર્ણવાદ અવિનય ન કરવાની શક્તિ આપો. ચોથું, હે પ્રભુ, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી શક્તિ આપો. હવે આપણે જોવામાં આવે અંતર જાગૃતિથી તો આપણને ખ્યાલ આવે કે ક્યાંક ને ક્યાંક આપણને કોઈ જીવ માટે ઊંચ નીચ કે અભાવ તિરસ્કાર થઈ જતો હોય, અને ખરેખર એ જીવને પહોંચતા પહેલા આપણા પર જ અસર કરે છે, આપણને જ પહેલું પહોંચે છે. હે પ્રભુ, આ બહુ જ મહત્વનું છે. મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી શક્તિ આપો. કોઈ કઠોર કે તંતીલી ભાષા બોલે તો પણ મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. આપણને ખ્યાલ છે કે આજના કાળમાં બધું જ છે, પણ એક શબ્દ જીભને લીધે જ ઇટ કેન મેક યોર વર્લ્ડ ઓર ઇટ કેન બ્રેક યોર વર્લ્ડ. એટલે વાણી સચવાઈ ગઈ અને આ બધા જ મહાવ્રત સચવાઈ ગયા એવું જ્ઞાની કહે છે. માટે આ કલમ છે. છઠ્ઠી પણ ખૂબ મહત્વની છે. હે પ્રભુ, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની શક્તિ આપો. પાર્શ્વનાથ પ્રભુ પછી મહાવીર પ્રભુ આવે છે 250 વર્ષના સમય બાદ. ત્યાં સુધી 4 જ મહાવ્રત હતા. ભગવાન 5મું બ્રહ્મચર્યનું મહાવ્રત મૂકે છે. બ્રહ્મચર્ય ગૃહસ્થીઓ માટે એક પતિવ્રત અને એક પત્નીવ્રત, એ પણ બ્રહ્મચર્ય છે. અને આજના કાળમાં બહુ જ મોટી નબળાઈ છે, માટે કલમની ભાવના છે. પછી કે છે, હે પ્રભુ, મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવા એવી શક્તિ આપો. એકલું ગળ્યું જ નહીં ખાયા કરવાનું. આ ચોમાસામાં કારેલા ને કડવું પણ ખાવાનું, એટલે કે સડ રસનું સમરસી ભોજન. 8મું, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યક્ષ અગર પરોશ જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો પણ અવર્ણવાદ અપરાધ અવિનય ન કરાય એવી શક્તિ આપો. 9મું, હે પ્રભુ, મને જગત કલ્યાણનું નિમિત્ત બનવાની શક્તિ આપો. શક્તિ આપો. જગત કલ્યાણની ભાવનામાં આપણું કલ્યાણ પૂરેપૂરું પહેલા થઈ જાય છે, સમાયેલું છે. તો કહે છે કે આટલું જ આપણે પ્રભુ પાસે માગવાનું છે. આ વાંચવાની ચીજ નથી, દરરોજ ઉપયોગપૂર્વક ભાવવાની ચીજ છે. આટલા પાઠમાં તમામ શાસ્ત્રોનો વ્યવહાર સાર આવી જાય છે. એટલે અતિચારમાં હું તો હવે આ કરું છું કે મારાથી અહમ ક્યાં દુભાયું, ધર્મનું પ્રમાણ ક્યાં દુભાયું, કોઈ ઉપદેશકનો અવિનય કે સાધુ સાધ્વીનો અવિનય થયો કે ના થયો, એનું હું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું. હવે આપણે આગળ ચાલીએ તો એક શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના લેતા પહેલા અંદર હવે આપણે શુદ્ધ તત્વ તરફ જવાની જે આપણી યાત્રા છે, તો કે મિથ્યા દ્રષ્ટિથી સમ્યક દ્રષ્ટિ તરફ અને સાદી ભાષામાં રોંગ બિલીફથી રાઈટ બિલીફ તરફ જવાની યાત્રા છે. મારે જવું હતું સુરત, ભૂલથી હું ગોધરા દાહોદ બળીને ગાડીમાં બેસી ગયો હતો કે એમ કરીને સુરત નજીકના સ્ટેશન આવે નહીં. એક ડાયા નરેશભાઈ જેવા માણસ આવ્યા, ભાઈ ઉતરી પડો, જરાક આમ આ બાજુની દિશાવાળી ગાડી બદલી કાઢો, તમે ઊંઘી જશો તો પણ સુરત આવશે. એટલે સમણ સુત્તમની ગાથા 69માં એવું કહે છે કે મિથ્યા દ્રષ્ટિયુક્ત જે જીવ છે એ દેહ અને આત્માને એક જ સમજે છે કે હું જ છું આ શૈલેષ, આ જ મારું શરીર, આ જ મારા કાન, મારી આંખ, મારું. હવે જો આ છે તો આપણે અંદર તપાસ કરવાની કે આપણે કયા વર્ગમાં છીએ.
ગાથા 79 કહે છે કે શરીર ભિન્ન છે, આત્મા ભિન્ન છે, પરમ સત્યનો બોધ પામી દેહનું દુઃખદાયક ક્લેશજનક મમત્વ દૂર કરો. આ બધા પ્રભુના વચનો છે. અને 255મી ગાથામાં એમ કહે છે કે શરીરથી પોતાને વસ્તુ સ્વરૂપે ભિન્ન અને કેવળ જ્ઞાયક એટલે જોનારા જાણનારા જ્ઞાતા દ્રષ્ટા તરીકે જે સમજે છે તે સઘળા શાસ્ત્રોને જાણે છે. સારું છે કે ભદ્રેશભાઈ અહીંયા શાસ્ત્રનું કથન બહુ રાખ્યું નથી. તો કે હવે આ મૂળભૂત ભૂલ જો મારી ભાંગે નહીં, મૂળભૂત સમજ પ્રાપ્ત ન થાય તો મને મહાવીર કે કૃષ્ણના વાતનો મર્મ એમનું હૃદય સમજી શકાય ખરું, અથવા એ પરિણામ પ્રાપ્ત થઈ શકાય ખરા? ચલો આગળ ચાલીએ. તો હવે એ યાત્રામાં મારો પુરુષાર્થ શું હોઈ શકે? સ્ટેપ 1, 2, 3. તો એક સાદી પ્રાર્થના આપે છે, સત્સાધન. રાજચંદ્રે એવું કહ્યું હતું કે સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં, તરીએ કોણ ઉપાય. એટલે જ્ઞાની પુરુષ કે છે સત એટલે જેને પોતાને અવિનાશી આત્મતત્વનો અનુભવ છે એવા સત્પુરુષ દ્વારા અપાયેલા અને આપણા અવિનાશી સતતત્વનો અનુભવ પ્રગટ કરવા માટેના સરળ સહજ ઉપકારી સાધનો. તો આ શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના છે. હું બોલું છું, આપને આપની જગ્યા ઉપર મનમાં બોલજો. આપણે 2 જ મિનિટમાં જોઈએ કે પરિણામમાં કેવો ફેરફાર થાય છે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા સ્વરૂપ છે. હે શુદ્ધાત્મા ભગવાન, પોતે પોતાની અંદરના ભગવાનને જ કહે છે, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર કરું છું. હે શુદ્ધાત્મા ભગવાન, આપ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખવાળા અને અવિનાશી છો. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. હૃદયપૂર્વક પસ્તાવો કરું છું અને ક્ષમા પ્રાર્થું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરીથી આવા દોષો ના કરું એવી મને શક્તિ આપજો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે મને ભેદભાવ છૂટી જાય. હું તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહું. આપના શુદ્ધ સ્વરૂપના સર્વ ગુણો એનો અનુભવ હું કરી શકું. 2 મિનિટ આપણી પ્રાર્થના આવી થાય તો ખૂબ અદ્ભુત અંતર અને બાહ્ય પરિણામ પ્રાપ્ત થાય એવા છે. આગળ ચાલીએ આપણી શુદ્ધ તત્વ ભણીની યાત્રામાં. તો કે આત્મ સ્વરૂપ અને પ્રકૃતિ એટલે કે મન, વાણી, કાયા, આગળ જે વાત કરી સમણ સુત્તમની ગાથામાં, એને ભિન્ન સમજવાનું વિજ્ઞાન એ ભેદ વિજ્ઞાન કહેવાય છે. શાસ્ત્રમાં એને બહુ જ મોટું મહત્વ છે. એને સાદા વાક્યોમાં આપણે શરૂઆત કરીએ તો શું કહી શકીએ કે હે શુદ્ધાત્મા ભગવાન, આપ રિયલ છો અને આ નામધારી શૈલેષ એ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન, આપ પરમેનન્ટ છો અને આ શૈલેષ એ ટેમ્પરરી છો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ કેવળ જોનારા જાણનારા છો અને આ શૈલેષભાઈ એ સઘળું કરનારા છે. હવે એ જ વાતને જ્ઞાની પુરુષે બીજી રીતે પણ આપી છે કે આત્મ સાક્ષાત્કાર અથવા આત્મદ્રષ્ટિ પામવા માટેની વ્યવહાર વિધિ અથવા વ્યવહાર પુરુષાર્થ. તો કે મન, વચન, કાયાના જે લેપાયમાન ભાવો આવે છે તેનાથી શુદ્ધ ચેતન સર્વથા નિર્લેપ જ છે. ચંચળ ભાગના એટલે કે બદલાનારા જે ભાવો અને ગુણો તે પ્રકૃતિના છે. પ્રકૃતિ એટલે કે સાત્વિક, રાજસિક કે તામસિક, એનો એક પણ ગુણ શુદ્ધ ચેતન કે જે અચળ છે એમાં નથી, અને શુદ્ધ ચેતનનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. આહારી આહાર કરે છે, ઉપવાસી ઉપવાસ કરે છે, નિરાહારી શુદ્ધ ચેતન માત્ર તેને જાણે છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. શુદ્ધ ચેતન એનું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છે. અને સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ વ્યવહારની અવસ્થાઓ કે સંયોગોનું શુદ્ધ ચેતન જ્ઞાતા દ્રષ્ટા માત્ર છે. આવું જો મારી સમજમાં આવે, મારી શ્રદ્ધામાં એટલે કે પ્રતીતિમાં અને અનુભવમાં આવે તો હું સમજીશ કે મને સમ્યક દર્શન કે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, અથવા મારી યાત્રા મુક્તિ માર્ગી ચોથા ગુણસ્થાનકથી હવે આગળ વધનાર છે. હવે ક્ષમાનું વિજ્ઞાન પર આપણે સહેજ વાત કરીએ. ભદ્રેશભાઈને હું મળ્યા હતા અને ભદ્રેશભાઈ ગયા પર્યુષણ વ્યાખ્યાન માળામાં આપણી આ થોડીક વાત કરી હતી. આજે આપણે એને ખૂબ સુંદર રીતે સમજીએ. ક્ષમા માગવી અને ક્ષમા આપવી. હવે ભદ્રેશભાઈને હું બંને મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થીઓ
નિષ્ઠાપૂર્વક અમે સંવત્સરીના પ્રતિક્રમણમાં હું બેસતો હતો, પણ સમજ પડે નહીં, છીંક આવી જશે તો શું થશે, અને શર્ટ કાઢ્યું હોય તો છોકરાઓ ટીખળ કરીને બીજા ખૂણા મોકલાઈ દે. તો કે ભગવાનનું આટલું અદ્ભુત વિજ્ઞાન એનો ના સમજને કારણે લાભ મળતો નહોતો. હવે એને આપણે ટૂંકમાં સમજીએ. દ્રવ્ય પ્રતિક્રમણ થાય તો કરજો, પણ ખૂબ મુખ્ય આધાર ભાવ પ્રતિક્રમણ, તો કે ક્ષમા માગવી, ભાવ આલોચના, ભાવ પ્રતિક્રમણ, ભાવ પ્રત્યાખ્યાન. સાની ક્ષમા માગું હું? હવે મને પૂછવામાં આવે તો હું કહું કે મારી 2-4 ભૂલ થઈ હશે, આખી જિંદગીમાં બહુ ભૂલ થતી નથી. અને આનંદ ઘનજીએ એવું કહ્યું હતું કે હું તો દોષ અનંતનું ભાજન છું પ્રભુ. અને પ્રભુ અથવા જ્ઞાનીઓ એવું કહે છે કે કેટલાક હજારેક દોષ બાકી રહ્યા હોય ત્યારે મોક્ષે જવાનો 1 જ કલાક બાકી રહે છે. તો પહેલી તો મારે પ્રભુને પ્રાર્થના કરવી પડે છે કે હે પ્રભુ, મને આ મન વાણી કાયાની ભૂલોને નિષ્પક્ષપાતી ભાવે જોવાની શક્તિ આપો, સમજ આપો, જાગૃતિ આપો. તો પછી મને ભૂલો દેખાવા માંડશે. કઈ ભૂલો? તો કે દિવસ દરમિયાન મારા મન વાણી કાયાથી કોઈને કંઈ પણ દુઃખ પહોંચી જાય છે, એની વાત હું નથી સમજી શકતો, કે મારી વાત એ નથી સમજી શકતા, કે સમયના અભાવે હું ટૂંકમાં ઊંચા અવાજે જવાબ આપી દઉં છું. કંઈ પણ રીતે મારાથી કોઈને દુઃખ પહોંચ્યું તો એ પહેલું મને બોજારૂપ થાય છે, મને ડંખે છે, મારું સુખ આવરાય છે, એટલે તરત મારે એનું પ્રતિક્રમણ કરવું ઘટે. મારાથી કોઈના માટે અવળા અભિપ્રાય અપાઈ ગયા, કોઈના માટે અવળી વાણી નીકળી ગઈ, અંતરમાં ભાવો બગડ્યા, વિષયનો ભાવ થયો, દ્રષ્ટિ ખેંચાય, કેટલી બધી જાતના ભૂલો છે. કારણ કે જ્યારે ગાડી જ ગોધરા તરફ જાય છે, હું જ શૈલેષ છું, તો ભૂલો થયા વગર રહેવાની નથી. તો એની મારે ક્ષમા તરત માગી એટલે ધોઈ નાખવું જોઈએ. હવે સાદી ભાષામાં કહીએ તો આપણને ભદ્રેશભાઈ મને ચા પીવા આપ્યું હોય ને મારું ધ્યાન નહીં, કપડા પર પડી, તો હું ચા બાજુ પર મૂકીને પહેલા કપડું ધોવા જઈશ કે ભાઈ ચા તો બીજી મળશે, પણ આ ડાઘ બેસી જશે તો જશે નહીં. એવી જ રીતે આપણે જો જોઈએ તો મહાવીર પ્રભુના સમયમાં ગૌતમ સ્વામી અને આનંદ શ્રાવકનો જે સંવાદ છે, અને પછી પ્રતિક્રમણ કરવાનું થાય છે, તો ગૌતમ સ્વામી તરત જઈને આનંદ શ્રાવકને નું પ્રતિક્રમણ એટલે ક્ષમા માગી આવે છે, રાહ જોતા નથી. એટલે ભગવાને શું કહ્યું કે બને તો તરત કરી નાખજો, તત્ક્ષણ, એટલે કે શૂટ ઓન સાઇટ કરજો. જો ના થાય તો જ્યારે તમને સમય મળે, ચિત્ત ફ્રી પડે ત્યારે કરી નાખજો. દિવસનું દિવસે કરી દો તો ઉત્તમ છે, અને ના થાય તો રાત્રે પણ છેવટે આખા દિવસમાં જોઈ લેજો કે આખા દિવસમાં મારાથી ક્યાં ક્યાં કઈ કઈ ભૂલો થઈ છે. પ્રભુની સાક્ષીએ 5, 10, 15 મિનિટ કાઢીને એને ધોઈ નાખજો. છતાં ના થાય તો આખા અઠવાડિયાનું રવિવારે યુએસએમાં અને અમેરિકામાં, ફોરેનમાં બધા લોન્ડ્રી કરે, તો કે આંતરમાં મનવાણી કાયાની લોન્ડ્રી કરી નાખજો. કેવી રીતે કરશો? તો બહુ જ ટૂંકી, સરળ અને સહજ રીત આપી છે. કારણ કે કલાક, 2 કલાક, 3 કલાકના પ્રતિક્રમણ તો મારીથી જ્યારે થાય ત્યારે ખરા, પણ કેવી રીતે કરશો? તો કે અંતર બહુ ટૂંકી રીત છે કે હે મહાવીર પ્રભુ, હે દાદા ભગવાન, હે સિમંદર સ્વામી પ્રભુ, આપની સાક્ષી આ ભદ્રેશભાઈના મન વચન કાયા, એમના નામ અને નામની માયા, ભાવકર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી તદ્દન ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને શુદ્ધ ભાવે નમસ્કાર કરું છું. અને આપની સાથે આ શૈલેષને વ્યવહારમાં આવતા જે મન દુઃખ આ રીતે આમ થયું છે, એની માફી માંગુ છું. થયેલી ભૂલને જાહેર કરવી અને આલોચના કહીએ છે. માફી માંગવી એટલે પાછા ફર્યા, એ પ્રતિક્રમણ છે. ફરી ન થાય એવી શક્તિ આપો, એ પ્રત્યાખ્યાન છે. હવે નોર્મલ વ્યવહાર એટલે ક્રમણ, જેમાં કોઈને દુઃખ થતું નથી, કશાય ભાવ ઉત્પન્ન થતા નથી, એનું પ્રતિક્રમણ જરૂરી નથી. પણ દુઃખ થયું કે અંદર ક્રોધમાન માયાલોભ ઊભા થયા તો તરત કે છે પ્રતિક્રમણ કરજો. અને પ્રત્યાખ્યાન, જે આપણે પચખાણ કરી નાખ્યું એનું ઉતરતું, પચખાણ ખાલી ચોવિયાર તિવિયારના નથી હોતા, એ તો ભલે રહ્યા, પણ આ દોષ ફરી ન થાય એ આપણું મૂળ પ્રત્યાખ્યાન છે. અને ઘરની અને નજીકની વ્યક્તિઓના તો ખૂબ કરજો, રોજ 10-15 મિનિટ કાઢજો એક વ્યક્તિને લઈને. મેં પણ ખૂબ કર્યા, દાદા ભગવાને ખૂબ કર્યા, બધાને માટે આ જ રસ્તો છે. કારણ કે ઋણાનુબંધ સંબંધે લોકો ઘરમાં ભેગા થાય છે. એટલે આપણે કહીએ, અમે બધાએ કર્યા કે અમારા મમ્મીને લઈને કરીએ, એમના શુદ્ધાત્માને જોઈને પપ્પાને લઈને કરીએ, એમના શુદ્ધાત્માને ભાઈઓ બહેનો જે પણ આપણા ઋણાનુબંધો છે એમની અંદર રહેલા શુદ્ધાત્માને જોઈને આખા જીવન દરમિયાન આપણા જે કોઈ પણ રાગ દ્વેષ કે બીજા દોષો થયેલા હોય એની માફી માગતા જો આપણે જઈશું તો બહુ જ અદ્ભુત હળવાશ અને મુક્તિ અને શુદ્ધ પ્રેમનું વાતાવરણ ઊભું થશે. અને સંવત્સરીય જો આવે
તો જેટલા નજીકના ઋણાનું મન છે પગે લાગી નીચે અંગૂઠે અડી એમના શુદ્ધાત્માને જોઈને જો આ રીતે પ્રતિક્રમણ કરશો તો અદ્ભુત લાભ થશે. અમારે ત્યાં અમે સંવત્સરીએ 1 કલાક બેસીને આ રીતે બધાના શુદ્ધાત્મા જોઈને ઋણાનુબંધ સંબંધના કરીએ અને પછી રૂબરૂ પણ કરીએ છીએ. અને જ્ઞાની પુરુષ કહે છે કે આવી રીતે એક વ્યક્તિ બીજી વ્યક્તિને પગે પડીને અડીને કરે એ પ્રતિક્રમણ જોવા દેવો પણ આવે, કારણ કે તે વખતે અહંકાર વચ્ચે હોતો નથી. હવે ક્ષમા આપી કેવી રીતે શકાય? મારા કાકાના દીકરાએ આખી જિંદગી અમારી પ્રોપર્ટીનું આપ્યું નહીં ને આમ કર્યું ને તેમ કર્યું ને બધું બહુ થયું, મારે ક્ષમા આપી? તો કે બહારથી તો જઈને આપી દે છે, બોલતા નથી કે ભાઈ ક્ષમા કરી, પણ અંદર મનમાંથી એ ગાંઠ જતી નથી, નોંધ જતી નથી, એને ક્ષમા આપેલી કહેવાતી નથી. બીજી વાત કે ક્ષમા આપવાથી આપી શકાય કે ક્ષમા પરિણામ છે? ક્ષમા પરિણામ છે. આપવું એ તો એક જાતનો સૂક્ષ્મ અહંકાર છે. શાનું પરિણામ છે? તો કે સાચી સમજણનું. મારું જીવન, કુદરતના નિયમો જો મને સમજાય તો ક્ષમા આપવી ના પડે, ક્ષમા પરિણામ સ્વરૂપે આવે. તો કે મહાવીર પ્રભુને જ્યારે ખીલા વાગ્યા ત્યારે એમને ગોવાળને ક્ષમા આપી નથી. એમને જોયું કે ઓહ, આ તો પેલા કર્મનો ઉદય નિમિત્ત આવ્યું છે, ઉપકાર છે નિમિત્તનો કે મને એક કર્મમાંથી છોડાયો, આશીર્વાદ આપ્યા ઉલટાના. એટલે જ્ઞાનીઓ કહે છે કે આપણા જીવનમાં કડવું અને મીઠું આપનારી જે વ્યક્તિઓ છે તો ટપાલી છે, પોસ્ટમેન છે, કુદરતના મોકલેલા આપણા જ હિસાબો ચૂકવનારા છે. નિમિત્તને ચા પાજો અને એનો ઉપકાર માનજો કે આપણને છોડાવે છે. એટલે ભોગવે તેની ભૂલ અને બન્યું તે ન્યાય જો મને કુદરતમાં સમજાય તો ક્ષમા એ પરિણામ છે. છેલ્લી વાત છે મોક્ષલક્ષી પ્રયોગ અને પુરુષાર્થ આપણો. તો કે છે આપણે આગળ જે જોયું તે શુદ્ધ ચેતન સમ્યકત્વ તરફ જવાના વ્યવહાર પ્રયોગો. હવે છેલ્લા મૂળ પગથિયા પર જઈએ તો કે છે ભેદ વિજ્ઞાન. શાસ્ત્રમાં કહ્યું છે, હું 1998માં જ્યારે લંડનમાં હતો અને પછી શિલાપીજી અને ચંદનાશ્રીજીને બધા હતા અને અમે બેઠા હતા પ્રેમથી, એટલે એમને પણ બહુ આનંદ થયો કે ના તમે બહુ બધી યોગ્ય છે. પછી મને એમણે સૂચન કર્યું કે આપ આટલું બધું સુંદર રીતે થઈ રહ્યું છે, કરો છો, તો આ એક ગ્રંથ વાંચશો? મેં કહ્યું જરૂર વાંચીશ, પ્રેમથી વાંચીશ, પણ આપ મને કહેશો કે એમાં શું છે? તો કે એમાં ભેદ વિજ્ઞાનની વાત છે. એટલે મેં કહ્યું જરૂર વાંચીશ, પણ વિનમ્ર ભાવે કહું તો જ્ઞાનીની કૃપાથી ભેદ વિજ્ઞાન અને ભેદ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે અને અમે એના પુરુષાર્થમાં રહેવાના માટે નમ્ર ભાવે પુરુષાર્થમાં છીએ. એટલે કે હું કોણ છું અને કરે છે કોણ, એ જ્યારે મને ખબર પડે, સમ્યક દ્રષ્ટિ અથવા આત્મયોગ, ગીતાનો આત્મયોગ અને જૈનોનો સમ્યક દ્રષ્ટિ, એ ત્યાંથી શરૂ થાય છે. બધાએ જ કહ્યું કે જેણે આત્મા જાણ્યો અને સર્વ જાણ્યું. રાજચંદ્રના પુસ્તક ઉપર પહેલું વાક્ય છે કે આત્મા જાણ્યો અને સર્વ જાણ્યું. જોઈએ તે આત્મા જાણ્યો છે તો પુસ્તક નહીં વાંચે તોય ચાલશે, અને આત્મા નથી જાણ્યો તો આખું પુસ્તકમાં માથું ફોડીશ તો પણ મૂળ વસ્તુ, મૂળ મર્મ, મૂળ જર્ની, મૂળ પુરુષાર્થ થઈ શકે નહીં. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા. તો કે છે કે આ બધાએ જે કહ્યું એ આજે શક્ય છે ખરું? જ્ઞાની પુરુષ હતા ત્યારે તો અદ્ભુત રીતે યથાર્થપણે શક્ય હતું. તો કે હવે? તો કે એમની કૃપાથી પ્રભુ મહાવીરનું શાસન છે, એટલે ભેદ વિજ્ઞાન એક પ્રયોગ તરીકે આપણે થઈ શકે અને એનાથી આત્મદ્રષ્ટિની સમજ તરફ આપણે જઈ શકીએ એમ છીએ. અને જેની પાસે અનુભવ જે યાત્રામાં છે નિમિત્તથી આપણને એ થઈ શકે તેમ છે. અને હું શુદ્ધાત્મા છું એ સકળ સૂત્રની કૂંચી છે. અહીંયા ફરી સમણ સુત્તમના જે બાકીના થોડાક છે રેફરન્સીસ, એ કે જે આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો આજે મને સમજાય છે કે નિશ્ચય દ્રષ્ટિથી મારું જે શુદ્ધ આત્મ સ્વરૂપ છે એ કર્મોથી અબદ્ધ, અસ્પૃષ્ટ, એક રસ અને અખંડ, એટલે કે કર્મોથી બંધાતેલું નથી. અને જે આત્માને અશુદ્ધ સમજે છે તેને અશુદ્ધ અને શુદ્ધ માને છે તેને આત્મા શુદ્ધ જણાય છે. એટલે કે આ ભેદ વિજ્ઞાનના પ્રયોગથી હું મારા મૂળ પુરુષાર્થમાં આવી શકું એમ છું. સ્વભાવ પુરુષાર્થ જે આપણે વાત કરી, ભગવાન મહાવીરનો દીક્ષા મંત્ર પણ આ જ હતો, એગો મે શાસ્ત્રોપા જ્ઞાન દંસણમ સંજો. તો કે આ ભેદ વિજ્ઞાનનો જે પ્રયોગ છે, 1 કલાક આત્મા અને આત્માના ગુણો જે બોલાવવામાં આવે, આપણે ભગવાનને સમર્પણ કરીએ. હું મન વચન કાયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, શૈલેષના નામની માયા આપના ચરણોમાં સમર્પણ કરું છું. અને પછી 1 કલાક આત્મા અનાત્માના ગુણો જુદા બોલાવવાથી અંતરના ભ્રાંતિના કેટલાક આવરણો ઉડે છે. આત્મા તો આપણી બધાની અંદર 24 કેરેટ પ્યોર ગોલ્ડ જ છે અને ભગવાન મહાવીર જેવું જ છે, પણ
પ્રગટ ક્યારે થાય તો કે આવરણો ઉડે અનંતાનો બંધી, તો મને પ્રતીતિ બેસે અને 1 કલાકના પ્રયોગથી આ પ્રતીતિની શરૂઆત થઈ શકે તેમ છે. આગળ વધતા લક્ષ અને અનુભવ થાય તો નિરાકુળતા ઉત્પન્ન થાય, અનંત જ્ઞાન દર્શન સુખવાળું સ્વપદની ખાતરી બેસે. પછી ખાલી 5 જ સાદા વાક્યો છે કે જે મારા પુરુષાર્થને, મૂળ પુરુષાર્થને આગળ લઈ જાય છે. કે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી અત્યારે આપની જોડે વાત કરે છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટથી શૈલેષ વાત કરે છે, રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મ સ્વરૂપે હું ખાલી એને જોઉં છું અને જાણું છું. આપ બધા રિલેટિવ વ્યૂ પોઈન્ટથી મુમુક્ષુઓ, જિજ્ઞાસુઓ, મિત્રો, સ્વજનો, વડીલો છો. રિયલ વ્યૂ પોઈન્ટથી બધાની અંદર શુદ્ધ આત્મા તત્વના હું દર્શન કરી રહ્યો છું. અને આ જ રીતે આખા વ્યવહારને જો આ 2 દ્રષ્ટિથી આપણે જોઈએ, શાસ્ત્રમાં એને વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં એવું નામ આપવામાં આવ્યું છે. તો બધા જ પરિણામો બહુ જ સરળ સહજતાથી પ્રાપ્ત થાય તેમ છે. ગીતાનું આત્મવત સર્વભૂતેષુ હોય કે આપણા જૈનિઝમમાં સર્વજીવ છે સિદ્ધ સમજે તે થાય તે હોય કે શુદ્ધ ઉપયોગની વાત હોય. અને ત્રીજો જે અજ્ઞાનનો આધાર હતો, મિથ્યાત્વનો આધાર હતો કે હું કરું છું, તો આજે મને ખબર પડે છે કે કરનાર સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ વ્યવસ્થિત નામની શક્તિ છે. હું બહાર નથી બોલતો પણ અંદર સમજું છું, જેની અંદર 5 સમવાય કારણને બધું જ સમાય છે. તો મારો કરતાપણાનો અહમ ઉડે છે. અને આ 2 વસ્તુ ઉડી તો કર્મબંધનો મૂળ આધાર ઉડે તેમ છે. એટલે આ મુક્તિ માર્ગનું બહુ મોટી ચાવી છે. જો ભરત રાજા ચક્રવર્તી હોવા છતાં, લડાઈઓ લડતા હોવા છતાં તે જ ભાવમાં મોક્ષે જઈ શકે. જો 3 પાંડવો આટલા મોટા યુદ્ધના નિમિત્ત બન્યા પછી એ જ ભાવમાં બાકીનું સાફ કરીને જો મોક્ષે જઈ શકે, અને આપણા કેટલાક તીર્થંકરો પણ એ ભાવમાં ચક્રવર્તી હતા અને પછી એ જ ભાવમાં તીર્થંકર થઈ શકતા હોય, તો આવું કંઈક મૂળ જ્ઞાનનું ગુપ્ત રહસ્ય હોવું ઘટે. એટલે વ્યવસ્થિત શક્તિ, ચોથું ઋણાનુબંધી જે હિસાબો છે, ફાઇલોનો સમભાવથી નિકાલ અને શુદ્ધાત્માનો ચોપડો, આટલું જો મને પ્રાપ્ત થાય તો મારે મૂળ પુરુષાર્થ, મૂળ મહાવીરનો માર્ગ, મૂળ કૃષ્ણનો માર્ગ, મૂળ વિતરાગ માર્ગનું મૂળ મર્મ પ્રાપ્ત થાય. તો પંખી જેમ 2 પાંખે ઉડે છે, જ્ઞાની પુરુષ ચોખ્ખું કે છે વ્યવહાર નડતો નથી, અજ્ઞાન નડે છે. સંસાર નડતો નથી, અજ્ઞાન નડે છે. બાકી એટલે આ 2 પાંખે જો પંખી ઉડે, 2 ટ્રેન ઉપર જો ચાલે તો અદ્ભુત રીતે થઈ શકે. છેલ્લી 1-2 મિનિટની છેલ્લી વાત, સામાયિક આપણે બધા બહુ જ કરીએ છીએ, ઘણા લોકો તો 2-3 કરે છે, ખૂબ સુંદર. પરંતુ સામાયિકનો મૂળ અર્થ શું, મૂળ મર્મ શું? તો કે આત્મા સ્વભાવમાં રહે. હું મારા જોવા જાણવાના સ્વભાવમાં જેટલો રહી શકું, આ મન વાણી કાયાના પરિણામમાં ન ભળી જાઉં, તો હું મારા મૂળ સ્વભાવમાં રહી શકું. તે સામાયિક છે. સામાયિકની રીત શું હોઈ શકે? તો કે મારે પ્રાર્થના કરવી જોઈએ કે હે મહાવીર સ્વામી પ્રભુ, આ 50 મિનિટ માટે આ મન વાણી કાયા, નામ અને નામની માયા, આ ભાવદ્રવ્ય કર્મ બધું આપને સોંપું છું અને અંદર ચાલતું બધું આપના ચરણોમાં મૂકું છું. મને કેવળ જોનારા તરીકે રહેવાની, તટસ્થ ભાવે રહેવાની શક્તિ આપો. અને પછી બીજા પણ પ્રકાર છે, કાયોત્સર્ગની ઘણી બધી સુંદર વાતો ને બધા વિડીયોઝ હું જોતો હોઉં છું. પણ સરળ માર્ગ, પહેલું પગથિયું કયું હોઈ શકે? તો કે હું મન, વચન, કાયા, નામ અને નામની માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. કારણ કે કાયોત્સર્ગ એટલે આ મન વાણી કાયા માં મારું ચિત્ત, હું અને મારાપણે જે રહે છે એને ઉઠાવીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં મૂકવું, એ કાયોત્સર્ગ છે. પ્રભુ મહાવીરે 12.5 વર્ષ આ રીતે રહ્યા હતા, પોતાના શુદ્ધ સ્વભાવમાં રહીને વર્ધમાનને જોયા કર્યું હતું કે એના ઉદય શું આવે છે. આપણે મહાવીરને બહારથી ઓળખી શકીએ પણ અંતરની દ્રષ્ટિ ખુલ્લી થયા સિવાય મૂળ મહાવીરને કે મૂળ સિમંદર સ્વામીના ચૈતન્ય સ્વરૂપને ઓળખી શકતા નથી. પણ આ પ્રયોગ આપણને કાયોત્સર્ગ પણ સરળ કરી શકે તેમ છે. અને છેલ્લે ઉપયોગ જાગ્રત